નમસ્કાર, પ્રણામ દોસ્તો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો, જો તમે એકલા પડી જાઓ છો તો શું કરવું જોઈએ, કેમ જીવવું જોઈએ, તેના વિશેના સારા વિચારો વિશે છે. તો દોસ્તો, ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, કોઈની ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો મિત્રો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દેતો હોય છે. નંબર 2, જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી, એ દિવસે તમને પણ ખબર પડી જશે કે લોકો તમારા પ્રત્યે કેટલો લગાવ રાખે છે. નંબર 3, એ લોકો સમયની સાથે બદલાઈ જાય છે, જે લોકોનો સમય આપણા વિના જતો જ ન હતો. નંબર 4, પોતાની નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો, એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો. નંબર 5, કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કેવા સંજોગોમાં જીવી રહ્યા છો. તમારે જાતે જ તમારા સંજોગોને બદલવા પડશે. નંબર 6, એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે, એટલા માટે જિંદગીભર કોઈને પોતાનું સમજવું એ એક વહેમ છે. જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે, ત્યારે મળવાનું તો દૂર, પરંતુ એ લોકો તમારાથી વાતો કરવાનું પણ બંધ કરી દે છે. એટલા માટે હંમેશા પોતાના ઉપર ભરોસો રાખો, પોતાના પર વિશ્વાસ રાખીને આગળ વધવું. ક્યારેય કોઈની આશા ના રાખો મિત્રો. મુશ્કેલ સમયમાં એક સાચો સહારો છે પોતાના ઉપર રાખેલો આત્મવિશ્વાસ, જે તમારા કાનમાં ધીરેથી કહે છે કે ધીરજ રાખ, બધું જ સારું થશે. એક જમાનો એવો હતો કે લોકો પરાયા માટે પોતે પણ રડી પડતા હતા, અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે. ઘડિયાળને રિપેર કરવાવાળા હજારો મળી જશે, પરંતુ પોતાનો સમય તો જાતે જ સુધારવો પડે છે. સમય એક જેવો ક્યારેય નથી રહેતો મિત્રો. એમને પણ રડવું પડે છે જે બીજાને કોઈ પણ કારણ વિના રડાવે છે. આશા એવી હોય જે મંજિલ સુધી લઈ જાય, મંજિલ એવી હોય જે જીવતા શીખવાડે, જીવન એવું હોય જે સંબંધોની કદર કરે, અને સંબંધ એવો હોય જે યાદ કરવા માટે મજબૂર કરે. જિંદગીની એક એક પળ મોજથી જીવજો સાહેબ, કારણ કે આ કોઈ ગેમ નથી કે ફરીથી રિસ્ટાર્ટ થશે. અજીબ વાત છે ને સાહેબ, કે બીજાની મદદ કરવા માટે કોઈની પાસે ટાઈમ નથી, પરંતુ બીજાને અડચણ ઊભી કરવા માટે બધા પાસે ટાઈમ છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. વિડીયો જોવા માટે આભાર.